હિંમતનગર પોસ્ટ ઓફિસમાં બોમ્બની ધમકીનો ઈમેલ, સઘન સર્ચ ઓપરેશન બાદ અફવા સાબિત. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક શહેર હિંમતનગરમાં પોસ્ટ ઓફિસમાં બોમ્બ મુકાયો હોવાની ધમકીભર્યો ઈમેલ મળતા શહેરમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતા જ સાબરકાંઠા જિલ્લા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. બોમ્બ ડિટેક્ટર સિસ્ટમ તેમજ ડોગ સ્કોડની મદદથી પોસ્ટ ઓફિસની ઇમારતો અને આસપાસના વિસ્તારોની સઘન તપાસ કરવામાં આવી. પોસ્ટ ઓફિસ તથા આસપાસના વિસ્તારમાં સામાન્ય રીતે લોકોની અવરજવર વધુ રહેતી હોવાથી પોલીસે ટ્રાફિકને નિયમિત કરી અને સમજાવીને લોકોને સુરક્ષિત અંતરે ખસેડ્યા હતા. લાંબા સમય સુધી ચાલેલા સર્ચ ઓપરેશન બાદ પોલીસ અને બોમ્બ સ્કોડ દ્વારા કોઈપણ પ્રકારનો વિસ્ફોટક સામાન ન મળ્યાનું જાહેર કરવામાં આવ્યું. ત્યારબાદ પોલીસ અધિકારીઓ તેમજ પોસ્ટ ઓફિસ સ્ટાફે રાહતનો શ્વાસ લીધો હતો. શહેરમાં ધમકીના સમાચાર ફેલાતા જ નાગરિકોમાં પણ ચિંતા ફેલાઈ હતી, પરંતુ તપાસ પૂર્ણ થયા બાદ પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી ગઈ હતી. આ સમગ્ર કામગીરી દરમિયાન સાબરકાંઠા એસઓજી અને એલસીબી સ્ટાફ ખડેપગે હાજર રહી કોઈ અવ્યવસ્થા ન સર્જાય તેની ખાસ તકેદારી રાખી હતી. રિપોર્ટર મંજૂર ખણોસિયા, હિંમતનગર.